દર્શક મિત્રો, જી ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। પાદરોદ તાલુકાના વાલીપુરા ગામે પીવાના પાણીની લાઇનમાં લાલ રંગનું પાણી નીકળતા સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે। પીવાના પાણીની આવી સ્થિતિ સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ ગંભીર મુદ્દે હકની વાત સંગઠન વિક્કી શ્રીમાળી સ્થાનિકો સાથે સ્થળ પર પહોંચ્યા અને ચોખ્ખા તથા પીવા પાણીની તાત્કાલિક માંગ કરી। જો ચોખ્ખું પાણી નહીં મળે અને સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ નહીં આવે તો જવાબદાર કચેરીએ જે ઉગ્ર વિરોધ કરવામાં આવશે અને અધિકારીઓ સમક્ષ આ પાણીની હકીકત રજૂ કરવામાં આવશે। ચોખ્ખું પાણી જનતાનો હક છે, ઉપકાર નહીં। નમસ્કાર। આજે આપણે પાદરા તાલુકાના વાલીપુરા ગામે આવ્યા છે અને પાદરા તાલુકાનું વાલીપુરા ગામ એટલે આપણે જોયું કે 15મી ઓગસ્ટ એટલે આઝાદીના 80 વર્ષ ગઈકાલે પૂરા થયા અને કાલે આપણે મુખ્યમંત્રીશ્રીને પાદરા તાલુકાના ગંભીર પ્રશ્ન મુદ્દે હકની વાત ટીમ તરફથી આપણે પત્ર લખ્યો છે કે પાદરા તાલુકાના ઘણા બધા વિસ્તારની અંદર જ્યાં આગળ લાલ પાણી આવે છે કે પહેલાં કૂવામાં અને બોરવેલમાં પાણી લાલ નીકળતા હતા, પણ આજે હવે ગામમાં પીવાના પાણી પણ લાલ નીકળે છે તેવો મુદ્દો આપણી પાસે આવ્યો છે। આજે સીધા જ તમે જુઓ કે પાદરા તાલુકાના વાલીપુરા ગામે આપણે ઊભા છે અને વાલીપુરા ગામના આ વિસ્તારની અંદર જે પીવાનું પાણી છે નળમાંથી લાલ નીકળી રહ્યું છે અને સીધા જ તમને દ્રશ્યો બતાવીએ કે આ તમામ લોકો છે આ લાલ પાણી કેટલા સમયથી નીકળે છે? 2 મહિનાથી ઘણી બધી સરપંચને ને લોકોને રજૂઆત કરીને તમે પણ હજુ સુધી એ લાલ પાણીનો મુદ્દો જે છે એ સોલ્વ થયો નથી ને આ પાણી તમે જુઓ કે આ લાલ પાણી છે અને લાલ પાણીની અંદર આ પાણી પીવા યોગ્ય છે કે નહીં, આ કયા અધિકારી આ પાણી પીશે? ગ્રામજનોને જો આવું પાણી પીવા મળતું હોય તો આનું નિરાકરણ ક્યારે આવશે? અને આપણે સીધા પ્રશ્ન કર્યા હતા મુખ્યમંત્રીને કે જ્યારે પણ આવું લાલ પાણીના મુદ્દા આવે છે, અરજદાર જ્યારે જીપીસીપીની ઓફિસ પર જાય છે અને ત્યાંથી જે સાહેબો આવે છે ને માત્ર વહીવટો કરીને પોતાના ખિસ્સા ભરીને જતા રહે છે, પણ જે અરજદાર છે ને તેમને ન્યાય મળતો નથી। એટલે આપણે સીધા પ્રશ્ન હવે મુખ્યમંત્રીને કરીએ છીએ અને આ વિડીયો પણ મુખ્યમંત્રી સુધી પહોંચે એવી અમારી આશા છે અને સીધા જ આપણે જુઓ કે આ ગામજનો આટલા લોકો અહીંયા ઊભા છે, આ પાણી તમે પીવા યોગ્ય લાગે છે? આ બધા બાળકો ત્યાં આગળ પીવે છે, શું સમસ્યા શું છે તમે એમને પૂછો? શું નામ? વિઠ્ઠલભાઈ। 2 મહિના છેલ્લા વરસાદ આવે ને તારનું આ ગંદુ પાણી આવે છે। વારંવાર રજૂઆત કરે તો સરપંચ એવું કહે છે કે ફાવે તો ભરો, ના ફાવે તો કઈ નહીં। સરપંચનું નામ શું? ધનજીભાઈ એવો જવાબ આપે છે કે તમારે ફાવે તો ભરો, ના ફાવે તો દોરી દે એમ ડબ્બા ભરવા જાવ નહીં તો અમે એવું કહી કે પાણી વેરો તમે એકલ બારામ ભરીએ છીએ તો પછી ડબ્બા અમે શુદ્ધ પાણી તો માગીએ કે ના માગીએ આમ બરાબર। આ ડોરું પાણી છે કે કોઈ કેમિકલ યુક્ત પાણી લાગે? કેમ કે લાલ પાણી ડોરું પાણી અલગ હોય ને આ લાલ પાણી અલગ કેમિકલ વાળું જ પાણી હોય એવું લાગે છે। જુઓ તમે આ રીતના છે અને આપણે આ બહેનો સાથે પણ વાત કરીએ કે જુઓ આ બધી છોકરીઓ છે, બેટા આ જ પાણી પીવો તમે? જુઓ આ બાને પૂછો કે પાણીમાં સ્મેલ મારે છે, બોલો શું કહેશો આ મુદ્દે તમે? પાણીમાં સ્મેલ મારે બહુ ગંદુ પાણી આવે છે। કેટલા સમયથી આ અને મહિનાથી આવે છે। આ પાણી તમે પીવો છો? થોડી વાર આવે છે, પછી અમે આ પાણી પીએ છીએ। 20 મિનિટ પાણી આવે છે આવું। 20 મિનિટ જેટલું પાણી આવું આવે છે। હવે તમારી રજૂઆત શું છે? કોલેરા ફાટે ના એ માટે કઈ સાફ કરીને બીજી લાઈન નાખવા માટે રજૂઆત કરીએ છીએ। તમે જુઓ કે આજે તમે દરેક જગ્યા પર પાદરા તાલુકાની અંદર મારો સર્વે પ્રમાણે મને ખબર છે કયા કયા જગ્યાઓ પર કેમ આવું પાણી નીકળે છે। કેમિકલ કંપનીઓ ધરાવતી જેટલી આજુબાજુની ઇન્ડસ્ટ્રી છે એ પોતાના પ્રાઇવેટ બોરવેલ કરીને જે ભૂગર્ભની અંદર જે પોતાનું ઝેરી કેમિકલ ઉતારે છે એના લીધે ભૂગર્ભ જળ ખરું ને એને નુકસાન પહોંચે છે, એટલે લાલ પાણી નીકળે। આ ડોરું પાણી નથી કે કોઈ ચોમાસામાં કોઈ ગટર લાઈનનું પાણી ભેગું થયું હોય ડોરું પાણી છે એવું લાગતું નથી। સીધા જ આક્ષેપ એવા છે કે આ પાણીની અંદર જો લેબોરેટરી તપાસ કરવામાં આવે તો ઝેરી કેમિકલ નીકળે, જેનાથી ઘણા બધા રોગો જે આ પાણી પીવાથી થઈ શકે છે અને ઘણી બધી જગ્યાઓ પર કદાચ પશુપાલકો હોય, કદાચ આ જ પાણી પશુને પીવડાવવામાં આવે તો કદાચ પશુને પણ કંઈક નુકસાન થઈ શકે। માટે
આ જે પાણીનો ઉપયોગ ના કરાય અને તંત્ર દ્વારા અહીંના સ્થાનિક જે નેતાઓ છે, સરપંચ છે, એમના દ્વારા સચોટમાં સચોટ રીતના અને કામગીરી કરીને પીવા લાયક પાણી બધાને મળે એવી આપણી આશા છે. માટે આ વિડીયોને બને એટલો શેર કરજો અને આ બધાને સાથે રાખીને આવનારા સમયની અંદર જો 24 કલાકની અંદર આનું નિરાકરણ નહીં આવે તો હકની વાત ટીમ તરફથી મામલતદાર કચેરીએ આ તમામ બોટલો લઈ જઈને એ સાહેબને ને જે અધિકારી છે એમને કહેવામાં આવશે કે આ પાણી તમે પીવો. શું નામ છે બેન તમારું? પ્રિયાબેન, અને કયા ગામની સમસ્યા છે વાલીપુરા એકલબારા. અને શું રજૂઆત છે તમારી? પાણી પીવાનું ગંદુ બહુ આવે છે, ડોરું આવે છે, સ્મેલ બી માને છે. અંદર પેલા થોડીક વાર ચોખ્ખું આવે, પછી ડોરું જ આવે છે, પછી ચોખ્ખું આવે છે અને પાણી ગંદુ બહુ જ આવે છે. અને કોઈને રજૂઆત કરી તમે? કરી હતી સરપંચ આવે છે, જો આપણને કશું નિરાકરણ આવ્યું નહીં હજુ. કેટલા દિવસથી આ સમસ્યા છે? 2 મહિનાથી સમસ્યા છે આવી. આ ડોરું પાણી છે બેન કે લાલ પાણી લાગે તમને? ડોરું લાલ છે ને ડોરું બી છે, એવું જ છે બધું. સ્મેલ બહુ મારે છે પાણી આવે તારે. શું માંગણી શું છે આમ તમારી? કીધું છે કે ચોખ્ખું પાણી કરી આપો, પીવા લાયક બને એવું પાણી કરી આપો, નકર લાઈન બદલી આપો પીવા પાણીની, નકર નારો પ્લાન નાખી આપો ગામમાં. સરપંચ તરફથી અત્યાર સુધી કોઈ વિઝિટમાં આવ્યા હતા અહીંયા? સરપંચ વિઝિટમાં આવે છે, જોવા છે, જતા રહે છે.